પરચો દીધો છે કાંઈ દેવું નીંદવા ઉડતીને વાત ગઈ ગઢ બેંકી અને રત્ને જેડ્યો છે હરભુજીનો દ્વાર. વળી જેવા કે રણુજાના માર્ગો ઉપર હરભુજીભાઈ ફર્યા. આમાં મુસાફરો એ રામ રામ હરભુજી બાપુ કે રામ 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 ભાઈ. રણુજા બાજુથી આવેલા આવો છો કે હા અટાણું કરવા ગયા છો હા કે હા તો તમારી શેરીઓ કેમ ખાલી છે? અટાણું કરવા ગયા હતા કે બાપુ ગયા હતા અટાણું કરવા, પણ અમારે અટાણું થયું નહીં. કે કેમ? કે રાજગઢ ઉપર કાળા વાવટા જોયા અને બધી બજારોમાં હડતાલ. એક હાટડી ખુલી નથી, દુકાન એક ખુલી નથી. ક્યાં અટાણું કરી બાપુ? ઉદયભાઈ એમ થયું લે આલે ઓલો સંદેશો આવ્યો એ વાત હાસી નહીં હોય ક્યાં કે નોમે પીરે નજા ખડા કરા દસમ નદી ચોરાઓને દીદાર દઈશું ને 11ના દિવસે પીર પડદા પહોંચતા આ વાત હાસી નહીં હોય. લો બીજી જેવું થઈ ગયું, ઘોડા ઉપરથી હેઠું ઉતરી જવું પડ્યું. પણ ઓલી વચનની યાદી થઈ પાછી. મારી યારે તો રામદેવજીભાઈ વચન કહેતા વળી સ્વસ્થ થઈને ઘોડા ઉપર બેઠા મુસાફરોને કે જાઓ જાઓ જાઓ. કોઈ નર હાચા કોઈ નર જૂઠા આટડી અમે દીઠી હડતાલ તોરિંગ પલાણે હુવા પીર રામદેવ અને મારગડે આવતા દીઠો અસવાર. પણ જેવી ધાર બાજુ નજર કરી કે રામદેવજી મહારાજ જેવા કોઈ સવાર ધમા બાગડતા કરતા ઘોડલા ખેલવતા રામદેવજી મહારાજ આવીને આવે. એટલે પોતાને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ જેવો જ કોઈ અસવાર આવ્યો આવે. એના ઘોડાની હાઈ હસતી ન હોય, પાછળ ધૂળની ડમરીઓ ચડી આવતી હોય. તેની દ્રષ્ટિએ તો એવો ભાસ થયો, પણ બે ભાઈઓના ઘોડા હામા આવ્યા એટલે જે ઝાંખા ચહેરા દેખા છતાંય સ્પષ્ટ મીંડા દેખાવા. એટલે આમ ચહેરા ઉપર પ્રસન્નતા આવી છે, મુસાફરો કરાય છે આ ભાઈ છે આવ્યા. નજીક આવ્યા બે ભાઈઓ એટલે ઘોડા ઉપરથી ઠેકડા મારી અને બથ ભરી મળ્યા. બથ ભરી મળ્યા. જો આ મળવું છે ને જગત તમારી સાચું છે. શું કરવા? પરમારથના ભાવથી મળવું છે અને આતરા ભાંગીને મળવાના છે. બાકી વ્યવહારમાં કેવું મળવું હોય ને બધાને ખબર હોય. વ્યવહારમાં કેવું મળવું એ બધાને ખબર છે. નવા નવા વ્યવહાર થયા હોય ત્યાં કેવો ભાવ હોય, પછી જૂનો સંબંધ થઈ જાય પછી કેવો ભાવ રહે એ ગમે જરાક માર્કેટ કરી દો. એ ભાવ છે એ કાયમી ટકી નથી રહેતો. શું કરવા? કે એમાં સ્વાર્થ છુપાયેલો હોય. અને સંતો મળે છે ને એમાં સ્વાર્થ નથી હોતો, માત્ર પરમારથનો જ ભાવ હોય. એટલે બંને ભાઈઓ મળ્યા છે અને એકાબીજાના ખબર અંતર પૂછે છે. જ્યારે મળ્યા રે જુગારા ભાઈઓ રેશમી જામા દિયા બિસાય જુગારા ભાઈઓ રેશમી જામા દિયા બિસાય રગડ કસુંબા ઘોડે પીર રામદેવ ઘણી ઘણી ભાઈને કરે મનવાર, ઘણી ભાઈને કરે મનવાર. અલગ દુઆઈને અસત ન ડોલ્યા. રામદેવજી મળ્યા મોટા પીરા, ગુરુની દુઆઈને અસત ન બાંધ્યા. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ એટલે સંતો કે જુગાર રમવાવાળા ન સમજતા હોય, પણ જુગારા ભાઈઓ એટલે કે આ અટાણે એક જુગ આવે. આ જુગની અંદર સંતો મહાપુરુષો જુદા જુદા પરંગણાની અંદર જુદી જુદી જ્ઞાતિમાં અવતાર લઈને આવે. એક બધા મહાપુરુષો છે ને એક જુગના બધા જુગારા ભાઈઓ, અને એ અરસપરસ મળી અને આ ધર્મની જ્ઞાન ગોષ્ઠી કરે છે. અને જે વાતો કાંઈ કદાચ પોતાનાથી અજાણ્યમાં હોય એવા સંત મહાપુરુષને મળે તો એ વાતની જાણ થાય છે.
એકાબીજા મળવાનો આખો એનો હેતુ ઈ છે. જો આ પૃથ્વી ઉપર કાયમને માટે એવા સંતો છે ને ભાઈ, જુદા જુદા પરંગણામાં, જુદી જુદી જ્ઞાતિમાં, એ જુદી જુદી ભાષાઓ, પણ છતાં એ અરસપરસ મળવાના ભાવ કરી અને આ જ્ઞાનની આપ-લે કરે, જ્ઞાનની આપ-લે કરે. સંતોના જીવનનો મુખ્ય સિદ્ધાંત જ જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામાં દિયા દીધા. બે ભાઈઓ મળ્યા બધ ભરીને પછી રામદેવજી મહારાજે જોડીમાંથી એક આસન કાઢ્યું, પૃથ્વી માથે પાથર્યું અને હરગુજીભાઈને એમ કીધું, ભાઈ આની ઉપર બે ભાઈ બેઠા. તો આપણને એમાં એમ કદાચ શંકા જેવું રહે, ભાઈ આવા અવતારી પુરુષોએ આવું ભેગું આસન રાખતા હે, પણ ભક્તિરૂપી જાગમની વાત કહેવાય. અને કાયમને માટે આદિ અનાદિ કાળથી આ ભક્તિરૂપી આ જાયજમ પાથરેલી છે ને આમાં બેહવાની સંતો ભલામણી કરે. પેલા યુગમાં આ જાયજમ પ્રહલાદજીએ પાથરી તો એમાં 5 કરોડ બેઠા હતા, 15 કરોડ, પણ 10 કરોડને ન ફાવ્યું. એ શંકા કુશંકા કરી બેઠા, પણ 5 કરોડ હતા એ નિષ્ઠાવાળા હતા, એ બેઠા. બીજા યુગની અંદર એની જાયજમમાં પાછા કે જો હરિશ્ચંદ્ર એ 7 કરોડને બેહાડ્યા, એમાંથી ઓલા 21 કરોડને બેહાડ્યા, એમાંથી 14 કરોડને ન ફાવ્યું, 7 કરોડ બેઠા. ત્રીજા યુગની અંદર એ જાયજમની અંદર વળી પાછા પાંડવોમાં ધર્મરાજાએ 27 કરોડને બેહાડ્યા, એમાં 18 કરોડને ન ફાવ્યા, અને 9 કરોડ હતા એ નિષ્ઠાવાળા હતા. મને તું નક્કી કરી લે દ્રઢ વિશ્વાસ આ સદગુરુ છે હાચા, છે હાચા, છે હાચા. 9 કરોડ હતા એ દ્રઢતાવાળા. અમે બલિરાજાના સમયની અંદર 36 કરોડને આ મહાધર્મનો ઉપદેશ થયો. વિચાર કર્યો, 36 કરોડ. અને એમાં જે 12 કરોડ હતા એ દ્રઢતાવાળા હતા, નિષ્ઠાવાળા હતા, અને 24 કરોડ હતા એ ફેલ થયા. તો પેલા યુગના 5, બીજા યુગના 7, ત્રીજા યુગના 9 અને ચોથા યુગના 12, આ ચારેયનો સરવાળો 33 કરોડ જેવું થાય. 33 કરોડ જેવું એમ થયા. અને તોય આ ભક્તિરૂપી જાયજમ તો જોવો એવડી ને એવડી છે, એમાં કાંઈ જરાય હકડાય જ નહીં. 33 કરોડ દેવ બેઠા, કેટલી જોગણીઓ બેઠી, એમાં તમને કહું કેટલા નવનાથ જેવા કેટલાય બીજા ભજનાનંદી પુરુષો બધા બેઠા. અને તોય કે એમાં હાકર સીધે 84 બેઠા, તોય એમાં હાકર. અને આ પંચોરા યુગમાં આજે દાદા ઉગારામની દયાથી બધા આપણે કેટલાય બેઠા જઈ, એની દયાથી આપણે બધા બેઠા જઈને એના છેલ્લા તમને કહું પડકારા છે ને બધા જાય. લાભુ દાદાના વાસ્તુ પ્રસંગમાં એ મહાપુરુષ છેલ્લે ખીલી ગયા ને તમને કહું જે વાતો કરી ગયા, જે અટાણે આપણને નજર દેખાય છે. તેથી આ બધા પુરુષોની આગળ ઉગારામ બાપા એમ બોલ્યા, પેલા એ તમારે ક્યાં યુગની વાત સાંભળવી, બોલો. પછી કહેતા નહીં રહી ગયા હો. પેલા યુગની કહેતા હોય તો પેલા યુગની અંદર પ્રહલાદને એના બાપે પીડ્યો, હિરણ્યકશિપુએ દુઃખ દેવામાં બાકી રાખ્યું નહીં, મારી નાખવા સુધીના પ્રયાસો કર્યા. છેલ્લે કે પછી 60 મણનો સ્તંભ ઢગાવ્યો 5 ધાતુનો, અને લાલ ટાંડા જેવો થઈ ગયો. પછી એમ કીધું તારો હરી આમાં છે કે આ છે ને, તો ભર. અને જ્યાં કે પ્રહલાદજી બધ ભરવા જાય ને ત્યાં ભગવાને કે સ્તંભમાંથી નરસિંહ રૂપ ધારણ કર્યું, સ્તંભ ફાટ્યો ને એમાંથી પ્રગટ થયા. તેથી કે આ બુદ્ધિઓની હાજર હતો, આમ બોલ્યા, તેથી આ બુદ્ધિઓની હાજર હતો. એટલે આત્મ સ્વરૂપે કાયમને માટે સદગુરુ પરમાત્મા છે, આત્મ સ્વરૂપે. પછી એમાંય કીધું કે આપણે તો 4 યુગની જ વાત કરીએ હાલો, પણ આ પૃથ્વી ઉપર 1440 યુગ થયા છે. કેટલા? 1440 યુગ. જો હવે 1440 યુગ થી આપણને 4 યુગની ખબર છે, તો આગળનો 1436 યુગનો હિસાબ ક્યાં લેવા જાવો, પણ એ કોઈને ખબર નથી ખબર. એનું કારણ શું છે કે દરેક યુગની અંદર આવા જો યુગ પલટો થતા હોય, યુગ પલટો થઈ જાય. અમુક સમય પછી બહુ લાંબો વખત વિયો જાય ને એટલે પરમાત્મા એમાં ફેરફાર કરનાર, આખો પલટો બનાવી દે છે યુગનો. અને આદિ અનાદિ કાળનો નિયમ છે, યુગ પલટો થાવો એ આદિ અનાદિ કાળનો નિયમ છે. બાકી 1440 યુગ આ પૃથ્વી માટે થઈ ગયા. આ ઉગારામ બાપા હોય છેલ્લે પડકારો કરીને થઈ ગયા છે. આપણને ક્યાં ખબર હોય, આ તો સંતો મહાપુરુષોના જીવનમાંથી આપણે આ બધું જાણવાનું છે, શીખવાનું છે. એટલે
રામદેવજી મહારાજ અને હરગુજીભાઈ બંને બેઠા છે. પછી કીધું કે ભાઈ તમને કાંઈ યાદ છે? ભૂલી ગયા? હરગુજીભાઈ કે હું કે બધી વાણિયાનું વાણ કરી ગયું, તમે કાંઈક માગણી કરી છે ધર્મ. એટલે હા એ ભાઈ એ તો હાવ વાત ભૂલાઈ ગઈ. જે પણ ભાઈ 10 વર્ષ થઈ ગયા, તમને કોઈ દી એમ ન થયું ફરીને આ બીજી વાર કાંઈક વાત આપણે કરી કે ભાઈ એમાં હું શું કરું, મારો દોષ નથી? કે કેમ કે આ રાજના વહીવટો એવડા છે, કામ ખૂટતા જ નથી. બીજી રીતે સંસારની અંદર સંસાર વ્યવહારના કામે એવડા હોય છે, હું નવરો જ નથી થતો. આમ હરગુજીએ વાત કરી. રામદેવજી મહારાજ કે ભાઈ એ તો બધું ધ્યાન કરવાનું છે, પણ ભેળો ભેળો આપણે આપણા કલ્યાણનો માર્ગ પણ પકડવો પડે. નકર એ કરવામાં આ રહી જાય, એ કરવામાં આ રહી જાય. આમ કરીને રામદેવજી મહારાજે વળી જોડીમાં હાથ નાખ્યો, ખરલ ને સોટો કાઢ્યા. કહુંબો ગોતવાનું સાધન, ખરલ અને સોટો. અને એવો કહુંબો ભૂટ્યો, એવો કહુંબો ભૂટ્યો ભાઈ. અને હરગુજીભાઈ કે લે ભાઈ કહુંબો લે. બે ભાઈ કહુંબો લીધો. પણ આપણા સંતોએ એમાંય પાછો જવો મર્મ કર્યો. એ કહુંબો છે એ કદાચ ચાલો વધીને 4 થી 5 કલાક એનો નશો રહેતો હોય છે, પણ એ કહુંબાની વાત નથી. આ તો જે નિજ અનુભવનો કહુંબો છે, જે મહાપુરુષોએ ભજન કર્યું છે, અને એ જે ગુરુગમનો જે પ્યાલો પીધો છે ને એનો જે નશો એને આવ્યો છે ને, એ કહુંબો ઉત્તમ છે. ગુરુગમ ગાંજા પીઓ ને ભાઈ નશા ચડે ની જે નામ ચડે, ભજનની અંદર આના પુરાવા. એટલે રામદેવજી મહારાજ કહે છે ભાઈ આજ તમારો ભાવ હોય તો ભલે થઈ જાય. હરગુજી આજ તમારો ભાવ હોય તો ભલે થઈ જાય. મેં એ હાથુંથી ટકો ખાધો. એટલી વાતો અટાણ લગીને કરી ની મને એક યાદ નથી, બધી ભૂલી જશે. તમે ફરીથી એકડો એક ઘૂંટાવો ને તો કદાચ મને યાદી થાય હોય તો થાય, બાકી મને એ માયલી એક વાત યાદ નથી. રામદેવજી મહારાજે નકર કહેવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. અને આણે ફરીથી એકડો એક ઘૂંટાવાની વાત કરી શકાય. સંતો કેટલા તૈયારો, કેટલા તૈયારો પોતાનો અમૂલ્ય સમય એ આપણી જવા માટે ફાળવે છે, અને આપણી જવાને ઉગારે છૂટજો કરે છે. ત્યારે આજ ઉગારવા જ આવ્યા હતા. એટલે કે તો હવે તારા જે પ્રશ્ન હોય કે એટલે એ પ્રમાણે હું તને કહું. એટલે હરગુજીભાઈએ પહેલો પ્રશ્ન કર્યો, ભાઈ આ ધર્મ છે કેટલા સમયથી પરવડી ગયો છે? આ મારો પહેલો પ્રશ્ન છે. ત્યારે એના જવાબમાં રામદેવજી મહારાજે પોતાનો અનુભવ એટલે પોતાની અનુભવવાણી ગાઈને એનું સમાધાન કરાયું છે. સાસુ બોલો તમે વચન વિચારો, અવતાર કહે વીર રામદેવ, અવતાર કહે વીર રામદેવ, અવતાર કહે વીર રામદેવ. જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, આશાને એ લીલા રાણી, એ આશાને લીલા રાણી પૂજે ધર્મ
ધર્મે ભાઈ મેઘ વરસે વરસે અનરાધાર ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી ઉદય ધર્મ અવતાર કહે રામ લાખ 52 બાષ્પીને અન કરોડ 50 એનો ગંગાજીએ જઈને યજ્ઞ કરો કોઈ નો મળે ધર્મ અવતાર કહે વીર રામ કોટિક પૂંજ કનક ભૈરાને 2 કરોડ 50 એનું યતિ પાતે જઈને દાન દ્યો કોઈ નો મળે ધર્મ અવતાર કહે રામ ભણે રામો લખે નામો એ સુણ્યો સંત નિજા બોલો ભાઈ વસન વિસારો અવતાર કહે વીર રામ અવતાર કહે વીર રામ અવતાર કહે વીર રામ ગરબુજીને કહે છે ગરબુજીભાઈ આ શું બોલો વસનનો કાંઈક વિચાર કરો આ અવતાર કહે છે વીર રામદેવ તમારી સામે અટાણું હું બેઠો ને હું એક અવતાર બોલું છું ત્યાં લગી તો કહી દીધું એટલે હરભુજીએ જે પ્રશ્ન કર્યો એનો જવાબ શું આપ્યો રામદેવજી મહારાજે કે જગ્યા પહેલાનો અમર જોગી જે ધર્મને તમે હરભુજીભાઈ વાત કરો છો કે આ ધર્મ કેટલા સમયથી છે જગ્યા પહેલાનો એટલે એને અમર જોગી હું કહું છું જગ્યા એટલે પૃથ્વી આ ધર્મ પૃથ્વી પહેલાનો છે પ્રેમ જળ એની પાસ તો આ વાતમાં કબીર સાહેબે પણ ક્યાંક એક ભજનમાં એક સાખીમાં ગાયું કે નોતા સંદા નોતા સૂરજ નોતા નવલખ તારા ધરણીને આકાશ દોય નોતા તે ગનકા છે તમારે કાંઈ નહોતું આકાશ નહોતું પૃથ્વી નહોતી સૂર્ય ચંદ્ર નહોતા કોઈ વસ્તુ નહોતી આ ચેતનનો ધર્મ છે એ વાત રામદેવજી મહારાજ કરે છે જગ્યા પહેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ પછી એ ધર્મમાંથી પેલી ધારા પ્રગટ થઈ જેને દિવ્ય પ્રેમ આપણા સંતો કહે છે દિવ્ય પ્રેમ એમાંથી પ્રાગટ્ય છે ધર્મમાંથી પેલું પ્રાગટ્ય પ્રેમનું છે એટલે પ્રેમ છે એ પરમાત્માના પેલા ખોળાનો દીકરો કહેવાય છે પછી એમાંથી 2 ધારા પાછી નીકળી આશા અને અલીલા એકમાંથી સંસાર પ્રવાહ વહેતો થયો અને એકમાંથી ભક્તિનો પ્રવાહ વહેતો થયો પણ એ હરભુજીભાઈ બેનું મૂળ ધર્મ છે આવી છોકરીભાઈ વાત પછી બીજો પ્રશ્ન કર્યો હરભુજીભાઈ કે તો ભાઈ આ પૃથ્વી શેના આધારે છે આ અનંત બ્રહ્માંડો શેના આધારે છે એટલે એની
ચોખવટ રામદેવજી મહારાજે કરી કે આ ધર્મને શેષે જીલો જેની માથે ધરા ઊંડો ભાર શેષના ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મની જાર. આપણને ખબર છે, કારણ કે પુરાણોમાં શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે કે આ પૃથ્વી છે ને આધારે છે કે શેષનારાયણ મસ્તકને આધારે એની ઉપર પૃથ્વી તોળાઈ ગયા છે. પણ જેને કાંઈક ખોજ કરવી છે એ આગળનો વિચાર કરો કે હાલો શેષનારાયણના મસ્તક ઉપર આ પૃથ્વી દેવી છે તો શેષનારાયણ કોને આધારે હોય? એ પ્રશ્ન છે ને, એ પ્રશ્ન. તો રામદેવજી મહારાજે અનુભવીને ગાયું કે આ ધર્મને શેષે જીલો જેની માથે ધરા ઊંડો ભાર શેષને ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મની જાર. એ નિજાર ધર્મને આધારે છે શેષનારાયણ ભગવાન એ પણ પૂજે ધર્મને આધારે બેઠા. અને એક પૃથ્વીને જ તોડી છે એમ નહીં, અનંત બ્રહ્માંડો એ તોડીને બેઠો, અનંત બ્રહ્માંડો. જેને આને તો હાલો તમને કહું શેષનારાયણને તો કદાચ ધર્મનો આધાર છે, બરાબર, એમ ધર્મને આધારે અનંત બ્રહ્માંડો તોડાઈ ગયા. આકાશની અંદર આપણે જો એક ગ્રહને જોયા આપણે નથી, પણ એવી વાતો સાંભળી કે પૃથ્વી કરતાં મોટા મોટા ગ્રહો છે. અહીંયા બુધ ગ્રહ ને અમુક ગ્રહ એવડા છે મોટા મોટા, અહીંયા એને ક્યાંય થાંભલાને ટેકા નથી મળ્યા. વિજ્ઞાન એને શું કહે છે? ગુરુત્વાકર્ષણ, ગુરુ તત્વનું આકર્ષણ. વાત તો એક જ થઈ ને રામદેવજી મહારાજ એને ધર્મ કહે છે, વિજ્ઞાન એને ગુરુત્વાકર્ષણ કહે, એક જ વાત છે. વળે હરભુજીભાઈ આ ધર્મે મેઘ વર્ષે અખન નરાતા. જો વરસાદ વરસતો હોય ને તો આ ધર્મના બળથી વરસે. પૃથ્વી છે, પૃથ્વીની શોભા બધી શેનાથી છે કે ભાઈ તમે નદીઓ જોવો, નાળાઓ જોવો, દરિયો જોવો, સારા સારા વૃક્ષો ઝાડવા જોવો, એનાથી પૃથ્વી શોભાયમાન છે. અને ઝાડવા વાવવા જોઈએ. આપણે આ દેવગામ અમર સાહેબ મંડળ દ્વારા આ કાર્ય મોટું થયું. હા, બહુ સરસ સારું કાર્ય સેવાનું એક આ ચંદ્રેશ બાપુએ બહુ સારી સેવા એમ કે આ બાબતમાં કરી છે. અને સેવાકીય પ્રવૃત્તિ કાયમને માટે દેવગામની અંદર ચાલુ જ હોય છે. એટલે આ બાપુની કમાઈ કહેવાય. બાપુ જે ભજનની કમાઈ કરીને ગયા ને, આ એની પાછળ જો આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ ચાલુ છે. વરસાદ વરસતો હોય તો ધર્મના બળથી વરસે છે હરભુજીભાઈ. બીજું મંદ મંદ પવન વાય છે એ ધર્મના બળથી વાય છે. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે ધર્મની જાર. ઇન્દ્ર રાજા પોતે અને એમના ઘેરે છે અજમેરા રાણી, એ પણ આ ધર્મના ઉપાસી છે. વરસાદના દેવ કોણ? વરુણદેવ. વરુણદેવને વરસાદ વરસાવવો હોય તો ઇન્દ્રની આજ્ઞા લેવા જાવી પડે. ઇન્દ્ર આજ્ઞા આપે ને ત્યાં વરુણ રાજા વરસાદ વરસાવી શકે. તો ન્યાય આપણને પ્રશ્ન થાય તો ઇન્દ્રને કોની આજ્ઞામાં વરસવું? એ તો બધા દેવનો રાજા છે, જેને ધર્મની આજ્ઞામાં વરસવું પડે. ધર્મની આજ્ઞામાં વરસવું પડે. આટલો ધર્મનો મહિમા છે. પછી હરભુજીએ આગળ એવો પ્રશ્ન કર્યો તો આ ધર્મ હવે મળે ક્યાં? બોલો, સામે ધર્મ સ્વરૂપ રામદેવજી મહારાજ હામાં બેઠા છે અને આ આવો પ્રશ્ન કરે છે કે આ મળે ક્યાં? રામદેવજી મહારાજ કે હું આ ક્યાંય દુકાને મળે છે તું લઈ આવી કિલો ધર્મ દેજો ભાઈ. અને વેસાતો જડતો હોય બધા ન લઈ આવે, આપણો વારો છે ને આવે. પણ આ ક્યાંય દુકાને મળતો નથી. વળી કોઈ હરભુજીભાઈ કર્મકાંડ ઉપાસના કરવાથી પણ ધર્મ મળતો નથી. મોટામાં મોટા બે સુકૃત કર્મ હતા એનો જેવો ઉલ્લેખ કર્યો છે કે મોટામાં મોટું સુકૃત કર્મ છે કે તમે કદાચ હરિદ્વાર વ્યા જાઓ ગંગાજીના કિનારે અને ત્યાં તમે મોટો યજ્ઞ આદરો, 52 લાખ રજવાડાની સંપત્તિ તમે કદાચ લઈ જાઓ ત્યાં અને 50 કરોડ અનાજ તમે કોઠીયું લઈ જાઓ અનાજની ભરેલી અને મોટો યજ્ઞ આદરો, અન્નક્ષેત્ર ચાલુ કરો, તો એ તમે કર્યું હું કે મોટું કર્મ કર્યું, સારું કર્મ કર્યું, એટલે તમને પરમાત્મા એનું મોટું અને સારું ફળ આપે. પણ હે હરભુજીભાઈ, તમારે નક્કી ન રાખવું કે મેં આ ધર્મને જાણી લીધો. એવો રામદેવજી મહારાજને સોચો. કર્મ હોય છે અને ધર્મની બાબત કંઈક જુદી છે. બીજો દાખલો આપ્યો કે કોટિક કુંજર કનક ભર્યા એટલે 1 કરોડ હાથી જેટલું હોનું ઉપાડી શકે એટલું હોનું. અને સામે ગાયું 50 કરોડ સોનાની સિંગડીએ, સોનાની
સુંદરી અને રૂપાની ઝૂલું ઓઢાડેલી, પગમાં ચાંદીના સાંકળા પહેરાવેલી આવી જાય. વર્ષમાં કે એક વ્યતિપાત નામનો યોગ આવે અને આ બધી સંપત્તિ, આ બધું દ્રવ્ય કે જો કદાચ તમે એ યોગની અંદર કોઈને દાન આપો તો એનો નિયમ એવો છે વ્યતિપાત નામના યોગનો કે એનું સહસ્ત્ર ગણું કરી પરમાત્માને આપવું પડે. પણ હે હરગોજીભાઈ, આટલું કરવા છતાંય તમે એમ માની ન લેતા કે મેં ધર્મને જાણી લીધો. ધર્મને જાણવાની રીત શું છે કે કોઈ પ્રગટ મૂર્તિ, તેને વેદ મૂર્તિ કહેવાય છે, કોઈ મહાપુરુષ પ્રગટ બિરાજતા હોય એના સાનિધ્યમાં જાવું, એવા સંતોના ચરણની સેવનાથી જ એ ધર્મની ઓળખાણ થાય છે. એવા સંતના શરણની સેવના કરવાથી જ ધર્મની ઓળખાણ થાય છે અને ત્યારે જ આપણને ધર્મ પ્રાપ્ત થયો એમ કહેવાય. કોઈ સદગુરુ સંત જીવનમાં મળી જાય તો આપણને ધર્મની ઓળખાણ કરાવે તો આપણી ખોજ ત્યાં પૂરી થાય છે. ભણે રામો લખે નામો, સુણો સંત નિજાર, આવી અમર વસ્તુ કે જો આંખ આવી હોય તો હવે કાં ભૂલે સંસાર. આવી અમર વસ્તુ કે જો આંખમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. અને અમર વસ્તુ આપણને સદગુરુની દયાથી બધાને મળી જાય, આપણે ભાગ્યશાળી થઈ જાય. અને તવા બાપાએ ગાયું કે ભજનના ભરોસે રહેજો, અંતે એનર ઓપશે. આ અમર બીજક જેને હાથમાં આવ્યું એને હવે કાળ કેમ કરીને પહોંચશે. આ અમર બીજક જેને હાથમાં આવી ગયું, આ અમર વસ્તુ જેને હાથમાં આવી ગઈ ધર્મરૂપી, એ આ ભવસાગરને સફળ કરી ગયા. આવી સુંદર મજાની ધર્મની વ્યાખ્યા કરી ગયા છે રામદેવજી મહારાજ. પણ ઊંધો ગળો હોય, માથે મુસળધાર વરસતો હોય, ત્યાં ટીપુઈ જાય માલિક હોય એમ હરભુજીને એવું હતું. પ્રશ્ન કરતા હતા રામદેવજી મહારાજ, એના જવાબ આપતા હતા, પણ તો એ ઊંધો ગળો હતો. એક વાત તમને કહું, હૃદય નો ધૈર્ય એટલે ન દેતો. જાણે ખાલી સાંભળતા હતા, એક કાનેથી સાંભળી બીજે કાને કેમ વાતને કાઢી નાખતા હોય એવી વૈસે ફાઇડ મારી વાતની હો. નકર આવી સુંદર મજાની એક વ્યાખ્યા થઈ રહી હતી ધર્મની. અને વૈસે શું પૂછે છે, રેશમી જામા રંગ દો રંગા, મેવા સૂર મીઠાયું વટાય, મોતીડા તપે છે પીરુને લલાટ, મોતીડા તપે છે પીરુને લલાટ, ગુરુની દુહાઈ ને સંત નવાગ્યા. મકર કરે છે મકરાયું ગોળલો, લાવું લગે સાર સંભાળ. ભાઈ હરભુજી તમે રણુજા પધારો, મેલા મે જાઉં ઘોડલા ધેરન પીલાર, મે જાઉં ઘોડલા ધેરન પીલાર, લખ દુઆઈ મે સત ન બોલ્યા. વાત તો વાયાળી સુણી, એડે વાતનો કેડો વિચાર. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, સૌ સૌને મતે હાલે સંસાર, સૌ સૌને મતે હાલે સંસાર. ગુરુની દુઆઈ ને સંત ભાગ્યા, અનંત દુઆઈ ને સંત બોલ્યા. હરભુજીભાઈ કે છે, ભાઈ આ રેશમી જામા રંગ દો રંગા, મેવા સૂર મીઠાયું વટાય. વળી આ તમે કોઈ લગ્ન સમારંભમાં જાતા હોય ને એવો તમારો ઠાઠ માઠ એવો. રામદેવજી મહારાજ કે યો કરો વાત,
એને દળી દળી આખાની આગળ હું અટાણે હું વાત કરી રહ્યો છું, હું મહિમા ગાઈ રહ્યો છું, એને કાંઈ મગજમાં નથી. દળી દળી ઢાંકણીમાં ઉભરે કે તમે લગ્ન સમારંભમાં જાતા હોય એવો તમારો ઠાઠમાટ છે, તમે જામો પહેરો એમાંથી સુગંધ ભભકાતી હોય, આ કપાળમાં પીળ તાણી છે, એમાં સતારા સોડ્યા છે, આ બધું છે. પણ હવે પ્રશ્ન કરે એટલે જવાબ તો દેવો પડે. એવું કાંઈ નથી અરબુજી. હું સવારમાં ઘરે બેઠો હતો, એમાં 3 ભક્તજનો આવ્યા, અરસપરસ મળ્યા, દર્શન કર્યા. એટલે એક ભગતને એવો ભાવ થયો ભગવાન હામાં બેઠા છે, એટલે સારું એવું અત્તર લઈ આવ્યો હતો, એટલે આમ હાથમાં ચોપડી અને મારા જામામાં લગાડી દીધી. મારે હું ના પાડી કે ના, એ ભાવ તો સ્વીકારવો પડે, બસ આ એની સુગંધ છે. બીજો ભગત હતો, એ સારું એવું કંકુ લઈ આવ્યો હતો, એક પાત્રમાં એને ઘોળી અને કપાળમાં પીળ તાણી દીધી. મારે હું ના પાડી કે ના, ભાવ સ્વીકારવો પડે. ત્રીજો ભગત હતો, એ કાંઈક સતારા લઈ આવ્યો હતો, એ જે પીળ તાણી તેની ઉપર છોડી દીધા, એટલે એ ભાવ સ્વીકાર્યો. બાકી હું ક્યાંય લગ્ન સમારંભમાં જતો નથી. પણ હવે અહીંયા આપણે મળ્યા એનું કારણ તમે તો સવારમાં ત્યાં ઘોડો સવારથી અટાણ લગીમાં પગ પસાડતો હતો. મને એમ કે ભાઈને ઘોડાને ઘડીક મોકળો કરું. આમે હરભુજીભાઈને મળાણું નથી 4-5 દિવસ કે 2 વાત થઈ જાય. એટલે ઘોડાને સકર મરાવવા માટે હું નીકળ્યો હતો. મકર કરે છે મકરાયું ઘોડલો, ને લાવો ઉનકી સાર સંભાળ. આ કારણ છે. એમાં આપણે અહીં ભેળા થઈ ગયા. હવે એક કામ કરો હરભુજીભાઈ, તમે છે ને જાઓ રણુજા, હમણાં હું ઘોડાને આટો મરાવીને તમારી વાહ. જો આમાં એક બહુ સારી સમસ્યા, ઘોડો તોફાને ચડ્યો પણ કોનો? હરભુજીભાઈના મનનો. એ ઘોડો તોફાને ચડ્યો હતો, ને એ ઘોડાને કાબૂમાં કરવા માટે રામદેવજી મહારાજે ધક્કો ખાધો હતો. જેવું કીધું કે તમે રણુજા જાઓ એટલે વળી ઘોડામાંથી ઠેકડો મારી બે ગયા, ઘોડો જવા દીધો. નકર એમ ન કે તમે અહીંયા હું અહીં કડીક ઊભો રહું, તમે ઘોડો આમ ચક્કર મરાવીને પાછા આવો એટલે આપણે 2 ભાઈઓ હારે વિયા જાય. એવો પ્રશ્ન ન. જેવું કીધું ઘોડો જવા દીધો. રામદેવજી મહારાજ કે આને જરાય ગરજ છે માળા, કીધું એટલે જવા દીધો. પણ તારવાના ભાવથી આવ્યા હતા, તારવાના ભાવથી. એટલે હાથ કર્યો કે હરભુજીભાઈ, એટલે વળી ઘોડો ઉભો રાખ્યો. શું ભાઈ? અહીંયા આવો. ઘોડો નજીક લઈને આવ્યા એટલે કે શું છે ભાઈ? બોલી વાત સાચી છે. કઈ વાત? અરે નોમે પીરે દીધા નિશાના, 10મે ખોદાવી પીરુએ પડસાળ, 11 દી પીર પડદા પહોંચતી. આ વાત સાચી છો. એટલે પણ તમે હામાં તો ઊભા છો, એ વાતે સાચી છે. એ વાતે સાચી કે ભાઈ મને તમારી વાતમાં છે ને કાંઈ દોષ નથી હોતી. હા, મુસાફરો મળ્યા એમ કહેતા હતા, ઊંડી વાત ભાયાળી સુણી, હેડી હેડી વાતનો કેળો વિચાર. મુસાફરો એમ કહેતા હતા કે રાજગઢ ઉપર કાળા વાવતા છે, બજારમાં હડતાલ હતી. પણ આ તમે હામાં અહીં ઊભા છો, મારે ક્યાં બીજી વાતનો વિચાર કરવાનો? કોઈ મર્મ ભાષામાં કીધું, કોઈ નર હાસા કોઈ નર જૂઠા, આ તો સૌના મતે હાલે સંતા. કોઈ મગબમાં વાત કરી, કેટલી સંતો મર્યાદા રાખે. પણ વિચારો, એમ તો ન જ કીધું, મુસાફરોએ કીધું એ હાસું જ છે. એમ જે બોલા યુધિષ્ઠિરે કેમ ખોટું બોલવા નરોવા કુંજરોવા કીધું, એમ અહીંયા રામદેવજી મહારાજે એમ જ કીધું, કોઈ નર હાસા કોઈ નર જૂઠા. હાલ તો એવું જવા દે. રામદેવજી મહારાજ વળી ઘોડો જવા દીધો. બીજો પડકારો કીધો, વળી બોલાવ્યા કીધું, બોલી વાત સાચી છે. એ પણ ભાઈ તમે આમાં ઊભા છો ને વળી પાછા જોશો સાચી વાત. સાચી સંતો વિયા ગયા એ વાતે હાસી ને સંતો કોઈથી જાતા નથી એ વાતે હાસી. ભાઈ જેને આપણે ભગવાન કહી છે, અવતારો કહી છે, એ વૈયા ગયા પણ એના દેહ વૈયા ગયા. દેહ વૈયા ગયા, આત્મ સ્વરૂપે એ કાયમને માટે આ જગતની અંદર હાજર છે, હાજર છે. એમ કોઈથી જાતા નથી. વળે કે ભાઈ આ તમે હામાં ઊભા છો, હાલથી જવા દે. ત્રીજી વાર કીધું જવા દે, ત્રીજી વાર આને જવા દીધી. પણ જોવો રામદેવજી મહારાજ તારવાના ભાવથી આવ્યા હતા એટલે વિચાર્યું કે હજી એક શાન કરી દો, સમજવો હોય તો સમજી જાય, નગર જય ગુરુ મહારાજ. ત્રીજી શાન કરી અને પાછા બોલાવ્યા છે હરભુજી મહારાજ. નો મેં ફિરે
સમસ્યામાં કીધો તણવાર, સમસ્યામાં કીધો તણવાર, ગુરુની દુઆઈ મેં સતન બોલ્યા. આ રતન કટોરો માતા મિળલ દેને દેજો, અમલો ના પોતા પિતા જ બલજીને હાથ. વિરગડિયો મીરા વિરમ દેને દેજો, નૂરાઓને કેજો જાજા જુહાર, નૂરાને કેજો જાજા જુહાર, ગુરુ દુઆઈને સતન બોલ્યા. રામદેવજી મળ્યા મુંજા પિરાણ, અલગ દુઆઈને સતન બોલ્યા. ત્રીજી વાર શાન કરીને કીધું ગરબુજીભાઈ, આ નોમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરે પટસાળ, એકાદશીએ પીરો બે પદ ભાઈમાં, અને સમસ્યામાં કીધું આવું ત્રણ વાર સમસ્યા કીધી. નજીક આવ્યા એટલે કીધું કે ભાઈ ક્યાં લગી તમે આ વાત સાચી કરો છો, તમે આમાં ઊભા છો, વળી પાછા આમ કહો છો. કે હવે કામ કરો, કાલે આ રતન કટોરો છે ને માતા મણીબેન હાથમાં આપજો, આ અમલ ગાળવાનું ગૌણ પિતા અજમલજી મહારાજને દેજે, આ વીરગઢીઓ મોટાભાઈ વિરમદેને દેજે, અને બધા ડુંગરાઓને અમારા દાદાથી રામ પ્રણામ એટલે જુહાર કીજે. એવી ત્રણ વસ્તુ રામા પીરે આપી, એવી આને લઈ લીધી ને એની જોડીમાં એના ખડિયામ નાખી દીધી. નકર એમ ન કે આ ત્રણ વસ્તુ તમે મને આપો છો, તમે ક્યાં જવાના ભાઈ, આવો જ પ્રશ્ન થાય ને, એવો પ્રશ્ન નથી. એવી વસ્તુ આપી એટલે તરત એના ખડિયામ નાખી દીધી. જોવું ભાઈ, જેને સદગુરુ મળે ને એને ત્રણ વસ્તુ આપે, સેવા સત્સંગ અને સ્મરણ, આ ત્રણ વસ્તુ પહેલાં પ્રાપ્ત થાય. પણ આપણે ખડિયામ નાખી દીધી છે એટલે એનો ઉપયોગ ક્યારેક કરીએ તો વાંધો ન આવે, નકર એમને પડી ગયો. આણે ત્રણ વસ્તુ લઈ લીધી અને કીધું ભાઈ હવે તું જા, હવે વાંધો નહીં. કારણ કે રામદેવજી મહારાજ જાણતા હતા કે આ ત્રણ વસ્તુ આની પાસે હશે ને તો ઓલાઓને ખ્યાલ આવશે કે આને રામાપીર મળ્યા છે, આ એને મળ્યાનો પુરાવો છે, આ એને મળ્યાનો પુરાવો તો હોવો જોઈએ ને આપણી પાસે. આપણને સદગુરુ મળ્યા છે એનો પુરાવો તો આપણી પાસે હોવો જોઈએ. હું એનો પુરાવો છે કે પિયુ મળ્યાના પારખા એની કાયા જ કઈ બતાવે જો. અને ત્રણ વસ્તુ એના જીવનમાં જોવા મળે, કઈ? જ્ઞાન, ધ્યાન ને આધીનતા. આ સદગુરુ મળ્યાનો પુરાવો. આને જવા દીધું અને કે છે ધાર માથે જ્યાં ઘોડો ગયો ત્યાં સીધા રાજગઢના કાળા વાવતા દેખાણા જાય. પાછળ નજર કરી તો રામદેવજી મહારાજ નહીં, ઘોડો નહીં, કાંઈ નહીં. પોતાને એમ થયું કે હું સ્વપ્ન જોતો હતો કે હકીકત? કે ના, સ્વપ્ન તો નથી. ફળિયામાં હાથ ફેરવો હતો, તેની વસ્તુ હતી, પોતાના મુખમાંથી કંબાની સુગંધ આવતી હતી. હાલ હવે જરાક જઈને જોઉં તો ખરો શું છે. સીધો રાજમહેલમાં ઘોડો જવા દીધો. ભાઈ હરભુજી રણુજા પધાર્યા, જાફો દેખ્યો તોરા પરિવાર. પલાણે ઓત પીર રામ દે, વિલખો દેખ્યો તોરા પરિવાર. એ વિલખો દેખ્યો તોરા પરિવાર. ગુરુની દુઆઈ નહીં સતન બોલ્યા, અલખ દુઆઈ નહીં સતન ભાગ્યા. ભાઈ હરભુજી રણુજા પધાર્યા, પણ જ્યાં તમને કહું કચેરીમાં વસોવસ ઘોડો ઊભો રાખ્યો, બે બાજુ સભા આખરે થટ ભરાયેલી છે. એક બાજુ બહેનોની સભા, એક બાજુ ભાઈઓની સભા, પણ એ એટલી નીરવ શાંતિ છે કે તાસણી પડે તો અવાજ આવે, પણ બધા નતમસ્તકે બેઠા. શોકમય વાતાવરણ છે.
અને ઓસરીના કોરે માતા મિણલ દે નતમસ્તકે બેઠા છે. ક્યારેક ક્યારેક આંખમાંથી આંસુનું બિંદુ પડી જાય. બુજી તો વિચારમગ્ન બની ગયા કે આ હું કેમ કોઈ કાંઈ બોલતું નથી. આવું શોકમય વાતાવરણ છે. ઘોડા ઉપરથી નીચે ઉતર્યા સગપણમાં માસી થતા માતા મિણલ દે જઈને પડખે બેઠા. અને પૂછ્યું માસી આ બધી શું છે? હવે વિચાર કરો, જેને સૌથી મોર સંદેશો મોકલી સમાચાર આપ્યા હોય અને એ વ્યક્તિ સૌની પાછળ આવે ને એમ પૂછે કે આ બધું શું છે? મિણલદેની લાલ આંખ છે. પેલા તને કરી છે તું હું બોલે, એક તો સૌથી વાહે આવ્યો અને પાછો પૂછે કે આ બધું શું છે? તને કાંઈ જાણે ખબર કેમ ન હોય કે ખરેખર માસી મને કાંઈ ખબર નથી આ બધું શું છે? અરે રામદેવજી મહારાજ જેવા ભાઈનું ગામતરી થઈ ગયું અને તને ખબર નથી? અરે માસી શું બોલો છો તમે? આજ અમે સમાધિ જુવારીને બેઠા છે, 3 દિવસ થઈ ગયા. અનુભૂતિ આ તો તું મોડો પૂગ્યો છો એટલે આ બધી આવી નકામી વાતો કરી અને બાના બતાવે. અરે માસી હું હજી ભાઈને મળીને આવ્યો. ત્યાં બધાએ જોવો કચેરીની અંદર એની મસ્કરી કરી, એની હાંસી ઉડાવી. અનુભૂતિએ વિચાર્યું કે આ કોઈ મારી વાત માનવા તૈયાર નથી, શું કરવું? માસીને કહે છે કે તમે તો માસી સમજો મારી વાતને. કે પણ ક્યાંથી સમજવું અનુભૂતિ? આજ 3 દી થઈ ગયા અમે સમાધિ જોવારી જતા. અગાઉ હમાસાર તમને મોકલ્યા, આવતા ને કેમ લાગી વાર? માતા મિણલ દે કહે છે ગર્ભુજી આજે 3 દિવસ થઈ ગયા. અગાઉ સમાચાર તમને મોકલ્યા તો પછી આવતા કેમ લાગે વાર? પણ હવે આવ્યા છો તો અલોપ હો ગયા પૃથ્વીના માલિક અને પીરને વો આજ 3રો વાર. 3 દિવસ થઈ ગયા. 9મે પીરે દીધા નિશાના, 10મે ખોદાવી પીરે પટશાળ, માસ ભાદરવો એકાદશી દિને પરદે હુઓ અજમલ ગૌરા. 11ના દિવસે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી. આજે 14 દિવસ થઈ. તમારે આવવામાં મોડું થયું. અનુભૂતિને ખરેખર પસ્તાવો થયો. અરે મારો નાથ કેટલી વાર મને ઘડીએ ને ઘડીએ બોલાવીને કહેતા હતા કે અનુભૂતિ આ વાત સાચી છે, આ વાત સાચી છે, પણ હું સમજી ગયો નહીં. પણ આ દાસને હાથો પાડવા જ 3 વસ્તુ દીધી છે ને કદાચ, નકર આ મારી વાત કોણ માને? પણ કેટલા દયાળુ છે કે આ ખોટો પડશે એટલે ખોટો ન પડવું એના માટે મને 3 વસ્તુ આપી. અને અરબુજીએ કીધું કે અમે કોઈ માનતા નથી, મને નથી મળ્યા એમ કહો છો, પણ હવે હું 3 વસ્તુ તમને આપું એટલે તમે બધાએ એમ કહો કે તને મળ્યા છે. એટલે તરત જ જેને જેને આપવાનું કીધું હતી 3 વસ્તુ પોતાના ખડિયામાંથી કાઢી અને આપે છે. રતન કટોરો માતા મિણલ દેને દીધો,
ના પોતા પિતા અજમલજીને હાથ વિરગડીયો વીરા વિરમદેને દીધો સૌ તુરાવને કીધા જાજા દુઆર અલખ દુઆઈ સર્વ મળીને પંચ પર્યાયા જય ખોદાવે પીરોની પટશાળ સુવાસંતનને કસ્તુરી બેકે બહેકે છે ફૂલની ફૂલવાર બહેકે છે ફૂલની ગુરુની દુઆઈ મેં સતન ભાગ્યા અલખ દુઆઈ મેં સતન બોલ્યા. રતન કટોરો કાઢીને કીધું લ્યો માસી આ તમને આપવાનું કીધું છે. આ અમલ ગાળવાનું ગૌણું હે અજમલજી મહારાજ તમને આપવાનું કીધું છે. આ વીરગેડીઓ વિરમદેવભાઈ તમને આપવાનું કીધું છે. અને રામદેવજી મહારાજે બધાને જાજાથી જુહાર એટલે રામ પ્રણામ કીધા. ત્યાં તો આ ત્રણેયનું સમાધાન થઈ ગયું તરત કે લે હાલે. મારો નાથ કેટલા દયાળુ કહેવાય કે જાતા જાતા રામદેવજી મહારાજ આને દર્શન દેતા ગયા. આને દર્શન દેતા ગયા. બહુ રાજી થયા ત્રણેય. એને એવો ગુણ બાંધ્યો. અને આ બાજુ એના જે કુળના ટોંગરાઓ હતા ને બધા એ વિચારે ચીડ્યા કે લે હાલે આ ત્રણેય વસ્તુ તો કે સમાધિ લીધી તો આ ત્રણેય આમાં મૂકી હતી આની પણ ક્યાંથી આવી. ત્યાં વિરોધી હોય ભાઈ પણ સંતોના બધા સેવાવાળા હોય એવું ન હોય. વિરોધી હોત ભેળા ભેળા જો આદિ એનાથી ખોદવાવાળા એ ત્રણ ચાર આગળ આવ્યા. આગળ આવીને કે તમને ખબર ન હોય આ ભગતડાઓને કે કા કે બધાએ આપણે રિયા ગયા હોય ને સમાધિનું કાર્ય પૂરું કરીને પછી મુંજારો થયો હોય ને એટલે ધૂળ ખેવી નીકળી ગયા હોય. આવી શંકાઓ અવતારમાં કરી બોલો કે ધૂળ ખેવી નીકળી ગયા હોય. બીજો કે વાત સાચી પણ આપણે આમાં શું માનવું અંદર કે બહાર કે એ તો આપણે તપાસ કરવી પડે. એ તપાસ કરવા શું કરીશું કે આપણે કાંઈ નિર્ણય નથી લેવો. આપણા પંચ પાસે જાય અને પંચ જે નિર્ણય આપે એ પ્રમાણે આપણે કરવું. હવે પંચનો ડાળ તો કઈ બાજુ ઉતરે કઈ નક્કી ન હોય ભાઈ. વખત છે કોઈ નિર્દોષી આવી જાય. બધા ગયા સર્વ મળીને પંચ પર્યાયના જય ખોદાવી પીરની પટશાળ. એટલે પંચે શું કીધું એક કામ કરો ખોદીને જોઈ લ્યો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખોદીને જોઈ લ્યો કે ભાઈ વિચાર કરો. હજી ના પાડીને જાય છે રામદેવજી મહારાજ. 3 જ દિવસ થયા હતા કે મારી સમાધિ ખોદતા નહીં, જો નહીં ખોદો મારા વચનનો ભંગ નહીં કરો તો ત્રીજી પેઢી અને ત્રીજી પેઢી આવો ને આવો પુરુષ આવીને આવી ફિરાય તમારા તોરા કોળમાં રહેશે. આમ બોલીને ગયા છે અને આવડા ત્રીજે દી ખોદવા તૈયાર થયા બોલો. અને ભાઈ ઉતર્યા એક વેદ ખોદ્યું. એક વેદ ત્યાં તો કાશ્મીરનો બગીચો હોય ને સુગંધ તમને કહું ભભૂકા દે ને એવી અંદરથી સુગંધ નીકળી આવે. સુવા ચંદન કસ્તુરી બેંકે છે ફૂલની ફૂલવા જાત જાતની ભાત ભાતની સુગંધી મંડી આવવા. આ એક શાન જ હતી રામદેવજી મહારાજ. પેલા ફૂલ ઉગી માળાઓ ફોરેન તો રહેવા દો તોય નો અટક્યા બોલો. અને અડધે પલે ગયા અને અંદરથી ગેબી ભણકારા સંભળાવા લાગ્યા છે કે મત ખોદો બાબાજી કી સમાધિ, મત ખોદો બાબાજી કી સમાધિ. અધર અવાજા કરે પીર રામદેવ, ખોદાવો પીરની પટશાળ. પેઢીએ ને પેઢીએ હોત પીર રામદેવ, अब तो फिरूं मैं पिराणों नाय, अब तो फिरूं मैं पिराणों नाय. अलग दुआई में असत न बोला, ओ दरवाजा करे फिर रामदेव.
રાખજો વિશ્વાસ નહીંતર કાબા થઈને લૂટી ખાજો સગળો સંસાર અલગ દુઆઈને સત ન બોલ્યા આટલું કહીને પીર સાલી નીકળ્યા સૌરા મંડપમાં બેઠા કીર્તાર વહેતી બૂંદ સમુદ્ર મેં મિલ ગઈ એડી એડી વાતનો કેડો વિસાર એડી એડી વાતનો કેડો વિસાર ગુરુની દુઆઈ મેં અસરત ન ભાગ્યા અલગ દુઆઈ મેં અસરત ન ખોયા અધર અવાજા કરે પીર રામદેવ કાં ખોદાવો પીરની પટસાળ ભેડીએ ને ભેડીએ હોત પીર રામદેવ પણ અબ તો પીરું મેં પીરાણું નહીં છેલ્લે ખોદતા ખોદતા જે કોલસા નીકળ્યા એટલે શ્રાપ થયો કોઈ અવતારી પુરુષો કોઈ સંતો મહાપુરુષો કે કોઈ આપણા માતા પિતા કે વડીલો કોઈ બી મુખથી શ્રાપ દેતા નથી અને મુખથી દે એ લાગે શ્રાપને આશીર્વાદ આ બે વસ્તુ મુખના શબ્દ નથી હૃદયના શબ્દો છે કોઈના તમને કહું હૃદય આપણા દ્વારા જો ખીલી જાય ને તો તમારે આશીર્વાદ માગવા ન પડે આપ મેળાવીએ મળે અને આપણા દ્વારા કોઈનું હૃદય કદાચ ડૂબાઈ જાય ને તો એ મુક્તિ શ્રાપ નથી દેતા એ શ્રાપ રૂપ સાબિત થાય હૃદય કોસવાઈ જાય એટલે શ્રાપ થઈ જાય રામદેવજી મહારાજનું હૃદય કોસવાઈ ગયું કોલસા નીકળ્યા એટલે શ્રાપ પહેલાં તમને હજી કહી જ જાઉં છું કે મારી સમાધિ ખોદતા નહીં તમે મારા પછીથી તૈયાર થયા શું કહું તમને હૃદય કોસવાઈ ગયું રામદેવજી મહારાજ અને જેમ શ્રાપ રૂપ બની ગયો વળી પોતાના હૃદયમાં કરુણાનો ભાવ પ્રગટ થયો આમાં બધે ખોટાઈ એટલે જે હાસા હતા એના માટે બસવાની બારી મૂકી કે અધર અવાજા કરે પીર રામદેવ જ્યોતિતણો રાજ્યો વિશ્વાસ જ્યોતિતણો વિશ્વાસ રાખવો એટલે કે જ્યોતિ સ્વરૂપી મહાપુરુષો આ પૃથ્વી માટે કાયમને માટે છે જેના હૃદયની અંદર આ જ્યોત પ્રગટ થઈ એવા સંતોનો વિશ્વાસ બાંધવો અને એવા સંતો પાસેથી આ ધર્મની શાનને જાણી અને જગતમાં આનંદ કરી લેવો બાકીની ભાતમાં પાડી દઈએ છે એમાં કોઈ બી આપણો ઉગાડ થતો નથી બાકી પ્રગટ કોઈ સંત મહાપુરુષનું સાનિધ્ય લેવું જેથી કરીને આપણને કાંઈક આ ધર્મ ભક્તિની વાત છે એ આપણને સમજવામાં આવે અધર અવાજા કરે પીર રામદેવ જ્યોતિતણો રાખજો વિશ્વાસ અને એમાં વિશ્વાસ ન બંધાય તો કે કાબા થઈને લૂંટી ખાઈ ગયો લૂંટી ખાવ સગળો સંસાર આટલું કહીને પીર ચાલી નીકળ્યા સૌરા મંડપમાં બેઠા કીર્તાર એટલે કે જુનાગઢમાં એકવાર સૌરો મંડપ થાય છે વરહમાં એકવાર હાલો હું કહું છું ત્યાં રામદેવજી મહારાજ આવતા છે પણ આપણે ઓળખવાની દ્રષ્ટિ છે નથી કદાચ આવતા હોય તો આપણે ઓળખી શકીએ નહીં એટલે ન ઓળખાય પણ સૌરા મંડપમાં એટલે સૌના મંડપમાં દરેક 5 તત્વના મંડપની અંદર રામદેવજી મહારાજ બેઠા છે દરેક મનુષ્યના 5 તત્વના દેહ છે અને એ મંડપની અંદર રામદેવજી મહારાજ કાયમને માટે છે આપણે અહીં જેટલા આટાણે બેઠા એ બધાના હૃદયમાં રામદેવજી મહારાજ ક્યાં બેઠા છે પવન રૂપી લીલા ઘોડા ઉપર પ્રાણમાં જે પવન હાલે એ લીલા ઘોડા ઉપર રામદેવજી મહારાજ કાયમને માટે બેઠે છે એના પિતા અજમલજી મહારાજે સાવળે જાય છે કે ઓહમ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક સમરે તેનો સારો થાય એમ બોલ્યા અજમલજી દાદો તમે નકલંગ સાહેબનો હતા તમારું આવવાનું કારણ તે સબ સંતન કે કાજ 11 અભય પદ સાધે નવનીત કણમુઠીની સેવા કરે ગુરુ વચન લઈ કોઈ સિર પર ધરે નમણું કરે નરને નારી નમણું કરીને લાગે પાય તો રામા પીરે નટણ હોત પ્રસન્ન થાય અજમલજી મહારાજે શાન કરી અને આ શાન સમજીને કોઈ એ માર્ગ માથે જો નજર કરે ધ્યાન માર્ગની આ વાત છે ધ્યાન માર્ગની અંદર કોઈ એ દ્રષ્ટિ કરે તો એને રામાપીરનું દર્શન અટાણે પણ થાય એવી આ બધી વાતો છે આ બાજુ આટલું કહીને પીર ચાલી નીકળ્યા સૌરા મંડપમાં બેઠા કીર્તાર વહેતી બૂંદ હતી સમુદ્ર મેં મિલ ગઈ જે બૂંદ એક
બુંદ રૂપે હતું એ સદગુરુ શાયરની અંદર મળી ગયું એટલે શાયર રૂપ થઈ ગયું. પછી એ બુંદ તમે ક્યાંય ગોતવા જાવ તો મળે નહીં. સમર્પણ થઈ જાય સદગુરુમાં મેલી મન અહંકાર, દાસ લાગુ ગુરુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એ ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર. એ શાયરની અંદર મળી ગયું એટલે એ રૂપ બની ગયું. બસ એમ આપણે એક દી ગુરુ સ્વરૂપની અંદર બધા એ મળી જવાનું છે. જેમાં શામજી બાપા મળી ગયા ગુરુ સ્વરૂપની અંદર, આ અંબામાં ગુરુ સ્વરૂપની અંદર મળી ગયા, એના ખોળિયા પડી ગયા અને અટાણ ગમે ત્યાં પાછા તમને કહો એવો દૂધિયા દાંત લઈને માએ જન્મ ધારણ કરી લીધો છે. કારણ કે ગત ગંગામાં જ આવે, એ બીજે ક્યાંય જાય નહીં. આ પુરાવા સહિતની વાતો છે. અને તોરલબાઈનો પુરાવો છે કે પ્રેમના મંદિરમાં જેનર બેઠા એને ફરીથી ગત ગંગામાં આવતા મેં દીઠા. આ પ્રેમના મંદિરમાં આપણને બધાને ગુરુએ બિહાડ્યા. બરોબર, કોઈ સામાન્ય વાત નથી. આ બાજુ હરભુજીભાઈ કલ્પાંત કરે છે, ધ્રુસકે ધ્રુસકે રોઈ પીડ્યા છે કે હે મારા નાથ, તમે મને વારે વારે આવીને શાન કરીને કહેતા હતા, પણ હું અબૂધ અજ્ઞાની એક શાનને સમજો નહીં. તમે તો કરવા આવ્યા હતા ઉગારો, પણ હે રામા હું આખે કરીને કરવા આવ્યા. કેટલી તમે મારા માટેથી શાન કરી, પણ હું એક શાનને ન સમજી. ભાઈપણાની ગોળખમાં મહિમા ન જાણ્યો તમારો, વારે વારે વાયક દીધું વિઠલા વેગે, પણ મેં જાણ્યો ખોટો ઠઠારો. હે રામા હું તો આખે કરીને ગોવાઈ. આવી રીતે પશ્ચાતાપ થાય છે, પોતાને કલ્પાંત કરે છે. અંતરિક્ષમાં આવી અને હરભુજીભાઈને રામદેવજી મહારાજ શું કહે છે કે ભાઈ હવે પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી, અફસોસ કરોમાં. આપણે તો આદિ અનાદિકાળથી ભેળા થઈ. છેલ્લે છેલ્લે જવો રામા અવતારની યાદી કરાવે છે, કૃષ્ણ અવતારની યાદી. તમે ભરતજી હતા, અરજી હતા ત્યારે શત્રુઘ્ન ભાઈ. એ વિરમદે ત્યારે લક્ષ્મણજી હતા, અમે હતા ત્યારે રામ રાય. ગુરુની દુઆઈ મેં સત્ન ભાગ્યા. શ્રી પુરુષોત્તમ દ્વારિકા મારણ છોડરાય. દેવકી મુખે અવતાર ધર્યો, શ્રી કૃષ્ણને બળભદ્ર ભાઈ. ગુરુની દુઆઈ મેં સત્ન બોલ્યા. હરભુજીને રામા પીર મળ્યા, માસી આઈને મળ્યાનો અધિકાર. હરિને શરણે હરભુજી બોલ્યા, જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ. જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ. અલખ દવાઈ સત્ન બોલ્યા. રામદેવજી મળ્યા પિરાણ. ગુરુની દુઆઈ સત્ન ભાગ્યા. છેલ્લે છેલ્લે રામા અવતારની યાદી કરાવતા કીધું, ભાઈ હે હરભુજીભાઈ તમે ભરતજી હતા, હરજી ભાટી હતા શત્રુઘ્નભાઈ, વિરમદે તેથી લક્ષ્મણજી હતા અને અમે હતા કે રામરાય. વળી કૃષ્ણ અવતારની યાદી કરાવી કે માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વારિકામાં રણછોડરાય. દેવકીને કુખે અવતાર ધર્યો તેથી અમે કૃષ્ણ, તમે હતા બળભદ્રભાઈ. આવી યાદી થઈ. અને પછી કીધું કે ભાઈ હરભુજીને રામા પીર મળ્યા, આ તો માસિયાઈને મળ્યાનો અધિકાર. માસિયાઈને મળ્યાનો અધિકાર એટલે સંબંધનો ભાવ જો ભૂલાય તો ઈશ્વર ભાવ થાય. નકર સંબંધની ભાવનામાં આખી જિંદગી વહી જાય ને તો એમાં ઈશ્વર ભાવ પૂજ્ય ભાવ થવો ને અઘરો વિષય છે. એટલે બલિહારી એની છે કે જે કુળ કુટુંબની અંદર એવા સંત મહાપુરુષ થયા હોય એમાં પૂજ્ય ભાવ કંઈક થાય, આપણને ભગવાન ભાવ થાય ને તો આપણું કામ સફળ થઈ જાય. બરોબર, તો આપણું કામ પણ સફળ થઈ જાય. એટલે
હરિના ચરણે હરબુજી બોલ્યા, જુગો જુગો રાખજો પ્રભુ અમારી લાજ. તો આ સમાધિનો પ્રસંગ આજે આપણે પ્રસંગને અનુરૂપ એ સમાધિનો પ્રસંગ આ શ્રદ્ધાંજલિ રૂપે આપણે માના ચરણમાં અર્પણ કરીએ અને સદગુરુ પરમાત્માને કાયમને માટે એવી પ્રાર્થના કરીએ કે જે પ્રેમી અંશ તમારા હૃદયમાં તમારા ચરણમાં કાયમને માટે એમને સુખ શાંતિ અર્પણ થાય એવી અમે હે સદગુરુ પરમાત્મા તમારા ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. સમય થઈ ગયો ભાઈ, બસ ને. પ્યાર પહર લે દિન મેં ખોયો, પ્યાર પહર લ્યો સોઈ, એક મોર તુને હરી બજ્યા પછી કુશળ કાસે હોઈ, દર્દ વિના નન જાગે કોઈ. પેલા કરે સબ કોઈ જાગે, દૂસરે મોરે ભોગે, तीसरे पोरे तस्कर जावे, सोते तोरे योगी रे नन जागे कोई, रे नन जागे कोई, रे बिना रे नन जागे कोई. जब लग गिरे है दीपक में, तब लगी उजियारा होई, तब लगी उजियारा होई. फूट गया तेल में बुझ गई बतिया, ए भुवन अंधेरा होई, भुवन अंधेरा होई, दर्द बिना नन जागे कोई. कहत कबीर सुनो भाई साधो, अरे सी बाता सोई, इनका श्वासा उनमें मिल गया, तापर दुनिया रोई, तापर दुनिया रोई, दर्द बिना न जागे कोई, दर्द बिना कोई, न जागे कोई. बोलो सदगुरुदेव उगम भोजन रामा पीर अंबा